કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર દ્વારા ધોરણ 6 માટે NASની મોક ટેસ્ટ 2 લેવાયેલી, તેનું સોલ્યુશન આપણે જોઈએ. નીચેનો ફકરો વાંચી પ્રશ્ન ક્રમાંક 1 થી 5ના જવાબ આપો. વિદ્યાર્થી મિત્રો, અહીં એક ફકરો આપ્યો છે અને 5 પ્રશ્નોના તમારે જવાબ આપવાના છે. ફકરો ફટાફટ વાંચી લઉં છું, જેથી કરીને જવાબ સમજવામાં તમને સરળતા રહે. કેટલું પણ રડતું બાળક હોય, ગીજુભાઈ તેને ઉપાડી લે તો એ બાળક રડવાનું બંધ કરી દે એવું કહેવાય છે. આ ગીજુભાઈ બધેકા મૂછાળી મા તરીકે ઓળખાય છે, કારણ કે બાળકની માતા પણ જે સમજી નથી શકી કે બાળકને કેવી રીતે ઉછેરવું, તેવી બાળક માટેની વાતો તેમણે પુરુષ થઈને સમજાવી. આ ઉપરાંત તેમણે બાળકો માટે અનેક વાર્તાઓ લખી છે. આ વાર્તાઓનું બાળકને સૌથી વધારે ગમતું પાસું છે વાર્તામાં આવતા જોડકણા. આ વાર્તાઓ બાળકોના રસને પોષે છે, તેમના કુતૂહલને ઉત્તેજન આપે છે, તેની કલ્પનાઓને જાગૃત કરે છે, એમના વ્યક્તિત્વ ઘડતરનો અંશ બને છે અને અનેરો આનંદ આપે છે. હવે આપણે તેના પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન, બાળકોને ગીજુભાઈની વાર્તા શા માટે ગમતી હશે? A. ગીજુભાઈની વાર્તામાં હાસ્ય હોય એટલા માટે. B. ગીજુભાઈની વાર્તામાં જોડકણા હોય એટલા માટે. C. ગીજુભાઈની વાર્તામાં બાળ ઉછેરની વાત હોય એટલા માટે. D. ગીજુભાઈને મૂછાળી મા તરીકે ઓળખવામાં આવે છે એટલા માટે. બાળકોને વાર્તા શા માટે ગમે છે? કારણ કે ગીજુભાઈની વાર્તામાં જોડકણા હોય છે એટલા માટે. તો જવાબ આવશે B. બીજો પ્રશ્ન, ગીજુભાઈની વિશેષતા નીચેનામાંથી કઈ નથી? A. તેઓ મૂછાળી મા તરીકે ઓળખાતા. B. રડતું બાળક તેમની પાસે શાંત થઈ જતું. C. તેઓએ ઘણી બાળ વાર્તાઓ લખી છે. D. તેઓએ ઘણા કાવ્યો લખ્યા છે. આપણે જાણીએ છીએ ગીજુભાઈ છે એ મૂછાળી મા તરીકે ઓળખાતા હતા. બાળક રડતું હોય તો તેની પાસે શાંત થઈ જતું, અને ગીજુભાઈ છે બાળકો માટે વાર્તા લખતા, ક્યારેય કાવ્યો લખ્યા નથી. તો જવાબ શું આવશે? D. તેઓએ ઘણા કાવ્યો લખ્યા છે. ત્રીજો પ્રશ્ન, ગીજુભાઈની વાર્તાઓમાં બાળકોને સૌથી વધારે ગમતું પાસું કયું? A. વાર્તાઓમાં આવતી ડરામણી વાતો. B. વાર્તાઓમાં આવતું હાસ્ય. C. વાર્તાઓમાં આવતા જોડકણા. D. વાર્તામાં આવતા વિવિધ પાત્રો. તો સૌથી વધારે બાળકોને શું ગમે છે? વાર્તાઓમાં આવતા જોડકણા. તો જવાબ આવશે C. ચોથો પ્રશ્ન, ગીજુભાઈની વાર્તાઓ બાળકોના અધૂરું વાક્ય છે, તે આપણે પૂરું કરવાનું છે. A. વ્યક્તિત્વ ઘડતરનો અંશ બને છે. B. માતા પિતાને બાળ ઉછેરમાં મદદરૂપ બને છે. C. વર્તનમાં પરિવર્તન લાવે છે. D. પ્રવૃત્તિમય રાખે છે. તો જવાબ આવશે A. વ્યક્તિત્વ ઘડતરનો અંશ બને છે. પાંચમો પ્રશ્ન, ફકરામાં ગીજુભાઈની કઈ બાબતો દર્શાવેલ છે? વાર્તાઓ, નિબંધ, કવિતાઓ કે પ્રવાસ વર્ણન? આપણે જાણીએ છીએ કે ફકરામાં ગીજુભાઈની વાર્તાઓ વિશે નોંધ લખેલી છે. તો આપણે જવાબ લખશું, ફકરામાં ગીજુભાઈની કઈ બાબતો દર્શાવેલ છે? તો વાર્તાઓ. આગળ જોઈએ. નીચેની વાર્તા વાંચી પ્રશ્ન ક્રમાંક 6 થી 10ના જવાબ આપો. એક વાર્તા આપી છે, ફટાફટ વાંચી જાઉં છું, જેથી તમારે જવાબ આપવામાં કે સમજવામાં સરળતા રહે. સત્યવ્રત રાજાને 3 પુત્રો હતા. ત્રણેય કુમારો રંગે ગોરા અને બહાદુર હતા, પરંતુ રાજા રાણીના અતિશય લાડ પ્રેમને કારણે તેઓ બગડી ગયા હતા. આને કારણે રાજાને તેમના ભવિષ્યની ચિંતા ખૂબ જ સતાવતી હતી. તેમને થતું કે મારા પછી મારું આ રાજ્ય કોણ સંભાળશે? રાજાએ આ રાજકુમારોને ભણાવવા માટે કેટલા વિદ્વાનો રોક્યા, કેટલાય આશ્રમોમાં રાજકુમારોને મોકલ્યા, પણ
રાજકુમારો સુધર્યા નહીં. તેઓ ભણાવનાર વિદ્વાનોને ખૂબ જ કનડગત કરીને ભગાડી મૂકતા. ત્રણેય કુંવરો આખો દિવસ પ્રજાજનોને કંઈ ને કંઈ રીતે હેરાન પરેશાન કરતા. પ્રજાજનો રાજાના ઉદાર સ્વભાવને કારણે કુંવરોની આ કનડગત સહન કરી લેતા, પણ રાજાને કોઈ ફરિયાદ કરતા નહીં. રાજાને ગુપ્તચરો મારફત ત્રણેય રાજકુમારોની માહિતી મળી જતી. કુંવરોની હરકતો જાણી રાજાને ખૂબ જ દુઃખ થતું. ફકરામાં 2-3 ભાષાકીય ભૂલ છે, પણ બને તેટલી સુધારીને વાંચવા માટે પ્રયત્ન કર્યો છે. હવે પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન, સત્યવ્રત રાજાના પુત્રો કેવા હતા? સત્યવ્રત રાજાના પુત્રો ડરપોક હતા. સત્યવ્રત રાજાના પુત્રો અભિમાની હતા. સત્યવ્રત રાજાના પુત્રો શૂરવીર હતા. સત્યવ્રત રાજાના પુત્રો ડાહ્યા હતા. આપણને આગળ કહ્યું છે રાજકુમારો છે ગોરા અને બહાદુર હતા. બહાદુર એટલે કે શૂરવીર હતા. તોફાની હતા એ સાચું છે, પણ ડરપોક તો હતા નહીં. અભિમાની ન હતા અને ડાહ્યા પણ ન હતા. તો જવાબ શું આવશે? સી, સત્યવ્રત રાજાના પુત્રો શૂરવીર હતા. 7મો પ્રશ્ન, રાજકુમારોને ભણાવવાના રાજાના પ્રયત્નો. અધૂરું વાક્ય છે જે આપણે પૂર્ણ કરવાનું છે. ઓપ્શન આપ્યા છે. એ, સફળ નીવડ્યા. બી, નિષ્ફળ નીવડ્યા. સી, થોડા ઘણા અંશે સાર્થક રહ્યા. ડી, પૂરેપૂરા સાર્થક રહ્યા. રાજકુમારોને ભણાવવા માટે રાજાએ ઘણા બધા પ્રયત્નો કર્યા હતા. આપણે જાણીએ છીએ કે પ્રયત્નો કરવા છતાં રાજાને સફળતા મળી ન હતી. તો જવાબ શું આવશે? બી, નિષ્ફળ નીવડ્યા. 8મો પ્રશ્ન, પ્રજાજનો રાજકુમારોની કનડગત સહન કરતા કારણ કે? રાજકુમારો ગોરા અને બહાદુર હતા એટલે? કે રાજાનો સ્વભાવ ઉદાર અને પ્રજાવત્સલ હતો એટલે? કે રાજકુમારો ભવિષ્યમાં રાજા થવાના હતા? કે રાજા પોતાના પુત્રોની ફરિયાદ સાંભળતા જ ન હતા? શા માટે રાજકુમારોની કનડગત હોવા છતાં પણ પ્રજાજનો કાંઈ બોલતા ન હતા, કોઈ ફરિયાદ ન કરતા હતા અને સહન કરીએ જતા હતા? કારણ કે રાજાનો સ્વભાવ હતો તે ઉદાર અને પ્રજાવત્સલ હતો એટલે. તો જવાબ આવશે બી. 9મો પ્રશ્ન, સત્યવ્રત રાજાના સંદર્ભે આપેલા વિધાનોમાં કયું વિધાન યોગ્ય છે? એ, સત્યવ્રત રાજાના પુત્રો હોશિયાર અને પ્રજાપ્રેમી હતા. બી, સત્યવ્રત રાજાનો સ્વભાવ કડક હતો. સી, સત્યવ્રત ઉદાર અને પ્રજાપ્રેમી રાજા હતા. અને ડી, સત્યવ્રત રાજાને 5 પુત્રો હતા. તો સૌથી સાચામાં સાચું વાક્ય કયું છે, કયું વિધાન છે એ યોગ્ય છે તે આપણે કહેવાનું છે. આ બધા વિધાનોમાંથી 3 વિધાન યોગ્ય નથી. તેથી જવાબ આવશે સી, સત્યવ્રત ઉદાર અને પ્રજાપ્રેમી રાજા હતા. 10મો પ્રશ્ન, રાજકુમારોની હરકતો જાણી રાજા કેવું અનુભવે છે? દુઃખી થાય છે, આનંદમાં આવી જાય છે, મીઠાઈ વહેંચે છે, સોનામહોરો વહેંચે છે? રાજકુમારો છે એની હરકત જોઈ અને રાજાને કેવું થતું હતું તે કહે છે. તો રાજાને ખૂબ દુઃખ થતું હતું. તો જવાબ આવશે એ, દુઃખી થાય છે. એક વાર્તા આપેલી છે અને વાર્તા વાંચી પ્રશ્ન ક્રમાંક 11 થી 15ના જવાબ આપવાના છે. વાર્તા જોઈએ. જાપાન દેશની આ ઘટના છે. એક નગર શેઠને ત્યાં એક ચોર ચોરી કરવા ગયો. નગર શેઠ જાગતા હતા. સહેજ અવાજ થતાં તેમને અણસાર આવી ગયો કે ઘરમાં ચોર બેઠો છે. નગર શેઠે ટેપ ઉપર રાષ્ટ્રગીત વગાડ્યું. પેલો ચોર રાષ્ટ્રગીત સાંભળતા જ સ્થિર ઊભો રહી ગયો.
નગર શેઠે પેલા ચોરના હાથ પગ બાંધી દીધા. પોલીસ આવીને પેલા ચોરને પકડી ગઈ. કોર્ટમાં કેસ ચાલ્યો. પેલા ચોરને રાષ્ટ્રગીતનો આદર કરવા બદલ નિર્દોષ છોડવામાં આવ્યો અને પેલા નગર શેઠને રાષ્ટ્રગીતના અનાદર કરવા બદલ 2 વર્ષની સજા સંભળાવવામાં આવી. કારણ રાષ્ટ્રગીત વાગતું હતું ત્યારે નગર શેઠ ચોરના હાથ પગ બાંધી રહ્યા હતા. સરસ વાર્તા છે. પ્રશ્નો જોઈએ. 11મો પ્રશ્ન. ચોર ભાગી ગયો નહીં કારણ કે શેઠ ચોરને જોઈ ગયા હતા, પોલીસ આવી ગઈ હતી, રાષ્ટ્રગીતને માન આપવા માટે ઊભો રહ્યો હતો કે ચોરમાં દોડવાની શક્તિ ન હતી. આપણને ખબર છે રાષ્ટ્રગીત વાગ્યું એટલે રાષ્ટ્રગીતને માન આપવા માટે ચોર છે એ ઊભો રહી જાય છે. તો જવાબ આવશે સી. 12મો પ્રશ્ન જોઈએ. કયા ગીતના ગાન સમયે સ્થિર ઊભા રહેવું જોઈએ? પ્રાર્થના ગીત વખતે, રાષ્ટ્રગીત વખતે, બાળગીત વખતે કે લગ્ન ગીત વખતે? આ તો એકદમ સિમ્પલ જવાબ છે. રાષ્ટ્રગીત ગાતી વખતે આપણે સ્થિર ઊભા રહેવું જોઈએ. 13મો પ્રશ્ન. નગર શેઠને શા માટે સજા કરવામાં આવી? એ. ચોરી નગર શેઠે જ કરી હતી તેથી. બી. નગર શેઠ ચોર સાથે મળી ગયા હતા તેથી. સી. નગર શેઠ ખોટું બોલ્યા હતા તેથી. કે નગર શેઠે રાષ્ટ્રગીતનો અનાદર કર્યો હતો તેથી. તો જવાબ આવશે ડી. નગર શેઠે રાષ્ટ્રગીતનો અનાદર કર્યો હતો તેથી નગર શેઠને સજા ફટકારવામાં આવી. 14મો પ્રશ્ન. નગર શેઠે ટેપ પર રાષ્ટ્રગીત જ કેમ વગાડ્યું હશે? ચોર આવે ત્યારે રાષ્ટ્રગીત વગાડવાનો નિયમ હશે, શેઠને રાષ્ટ્રગીત ગમતું હશે, સ્થિર ઊભા રહી રાષ્ટ્રગીતને માન આપવું જરૂરી છે એટલે કે રાષ્ટ્રગીત એ પોલીસને બોલાવવાનો સંકેત હશે. આપણને ખબર છે જ્યારે રાષ્ટ્રગીત વાગતું હોય ત્યારે આપણે સ્થિર ઊભા રહી જવું જોઈએ અને રાષ્ટ્રગીતને માન આપવું જોઈએ. તો જવાબ આવશે સી. સ્થિર ઊભા રહી રાષ્ટ્રગીતને માન આપવું જરૂરી છે તેટલે. 15મો પ્રશ્ન. આપેલ ફકરામાં કયો મુખ્ય વિચાર પ્રગટ થયો છે? રાષ્ટ્રપ્રેમ, મિત્રતા, સમાનતા કે ઉદારતા? જવાબ આવશે એ. રાષ્ટ્રપ્રેમ. ફરીથી એક વાર્તા આપેલી છે અને વાર્તા વાંચી પ્રશ્ન ક્રમાંક 16 થી 20ના જવાબ આપવાના છે. સમયની મૂડી તો દરેક પાસે સરખી જ હોય છે પણ તેને ખર્ચવામાં તફાવત હોય છે. એક વ્યક્તિ તેને કરકસરથી, યોજનાપૂર્વક, વ્યવસ્થિત રીતે ખર્ચે છે જ્યારે બીજી વ્યક્તિ તેને આડેધડ અને અવિચારીપણે વેડફી નાખે છે. પરિણામે એકને સંતોષ અને સફળતા મળે છે, બીજાને થાક અને નિષ્ફળતા. જે વ્યક્તિને પોતાનો સમય વાપરતા આવડતું નથી તેને કશું જ વાપરતા આવડતું નથી. જો તમારી પાસે મર્યાદિત પ્રમાણમાં મૂડી હોય તો તેમાં થતી બચત એ જ કમાણી છે. નવો સમય કોઈને મળી શકતો નથી. એટલે જે માનવ પોતાના સમયની વધુમાં વધુ બચત કરી શકે તેની પાસે વધુમાં વધુ સમય જમા થઈ શકે અને જેની પાસે સમય જમા થાય તેની પાસે શક્તિ પણ જમા થાય. સમય અને શક્તિ ભેગા થાય એ પછી શું ન કરી શકે? એ ધારે તે કરી શકે. પ્રશ્ન જોઈએ. 16મો પ્રશ્ન. કઈ વ્યક્તિને સંતોષ અને સફળતા મળતી નથી? એ. સમયનો કરકસરથી ઉપયોગ કરનારને. બી. સમયનો યોજનાપૂર્વક ઉપયોગ કરનારને. સી. સમયનો આડેધડ ઉપયોગ કરનારને કે ડી. સમયનો વ્યવસ્થિત ઉપયોગ કરનારને. સફળતા કોને ન મળે? સમયનો આડેધડ ઉપયોગ કરે તેને સફળતા મળતી નથી. 17મો પ્રશ્ન. વ્યક્તિની ખરી કમાણી કઈ છે? સમય, ધન દોલત, સોના ચાંદી, મકાન ધંધો?
જવાબ આવશે એ સમય. 19મો પ્રશ્ન, સમય વિશે શું ખોટું છે? એ સમય દરેક પાસે સરખો જ હોય છે. આ તો સાચી વાત છે. ગયો સમય કોઈને મળતો નથી, એ પણ સાચું છે. સમયને રોકી શકાતો નથી, આ પણ સાચું છે. સમય દરેકની રાહ જુએ છે, ખોટી વાત છે. તો જવાબ આવશે ડી, સમય દરેકની રાહ જુએ છે. 19મો પ્રશ્ન, સમયને વેડફવાથી શું પ્રાપ્ત થાય છે? નિષ્ફળતા, સંતોષ, સફળતા કે ધન વૈભવ? આપણે જાણીએ છીએ સમયને વેડફવાથી નિષ્ફળતા પ્રાપ્ત થાય છે, તેથી જવાબ આવશે એ નિષ્ફળતા. 20મો પ્રશ્ન, આપેલ ફકરાનો મુખ્ય વિચાર કયો છે? ધનનું મહત્વ, શક્તિનું મહત્વ, સમયનું મહત્વ કે વિચારોનું મહત્વ? જવાબ આવશે સી, સમયનું મહત્વ. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતીના 20 પ્રશ્નો અહીં પૂરા થાય છે. હવે આપણે ગણિત જોઈએ. 21મો પ્રશ્ન, આપેલ સરવાળામાં પ્રશ્નાર્થની જગ્યાએ કયા અંકો આવશે? આપણને 2 રકમ આપેલી છે અને તેનો સરવાળો કરી અને અમુક અંકો આપેલા છે, અમુક અંકોની જગ્યાએ પ્રશ્નાર્થ છે. તો પ્રશ્નાર્થની જગ્યાએ કયા કયા અંકો આવશે તે આપણે કહેવાનું છે. બાજુમાં મેં સરવાળો કરીને બતાવેલો છે. આ પ્રમાણે તમારે રકમ લખી પહેલાં સરવાળો કરવાનો હતો અને પછી પ્રશ્નાર્થ જ્યાં છે ત્યાં આપણે લીટી કરીએ તો જવાબ આપણને મળશે 1, 7, 4. તો ઓપ્શન આવશે બી, 1, 7, 4. 22મો પ્રશ્ન જોઈએ. છાयांકિત ભાગને અપૂર્ણાંકમાં દર્શાવો. અત્યારે આપણે આ ચેપ્ટર શરૂ જ છે અપૂર્ણાંકવાળું, બરાબર છે. એને આપણે જે આકૃતિ દોરેલી છે તેને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવવાનું છે. સૌથી પહેલાં જોઈએ કેટલા ત્રિકોણ છે. 1, 2, 3 અને 4. ટોટલ 4 ત્રિકોણ છે. તો જે ટોટલ હોય તેને આપણે હંમેશા છેદમાં લખીએ છીએ. રંગ કેટલામાં પૂરેલો છે? 2માં, તેથી આપણે 2ને અંશમાં લખીએ. જેટલા છેદ ઉડે તેટલા છેદ ઉડાડવાના હોય. 2 એકા 2, 2 દુ 4, 2 2 ઉડી જશે. જવાબ આવશે 1/2. તેથી જવાબ આવશે એ 1/2. 23મો પ્રશ્ન, વર્ષ 2023 પ્રમાણે ગુજરાતના જુદા જુદા જિલ્લામાં 2 વ્હીલરની સંખ્યા નીચે પ્રમાણે છે. અમદાવાદ, રાજકોટ, સુરત ને વડોદરા. તેમાં 2 વ્હીલર કેટલી સંખ્યામાં છે તે અંક આપણને આપેલા છે. ઓહોહો, ઘણા બધા 2 વ્હીલર છે. તો આપણે તે જિલ્લામાં રહેલા 2 વ્હીલરની કુલ સંખ્યા કેટલી થાય તે કહેવાનું છે. તો આપણને જે 4 શહેરોના 2 વ્હીલરના આંકડા આપ્યા છે તેનો આપણે સરવાળો કરવો પડે. નાનો એવો સરવાળો અહીં મેં દર્શાવેલો છે અને પછી જવાબ આવે છે તે છે ઓપ્શન એ. બરાબર છે. તમારે ટૂંકમાં આ સંખ્યાનો સરવાળો કરવાનો હતો, બીજું કાંઈ નહીં. ચાલો જોઈએ 24મો પ્રશ્ન. આપણને જે અંક આપેલા છે તેને શબ્દોમાં કેવી રીતે લખાય તે આપણે કહેવાનું છે. જોઈએ. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ ને કરોડ. 9 કરોડ, 5 લાખ, 53,000, 8. આવો જવાબ આવશે. 9 કરોડ, 5 લાખ, 53,000, 8. તો ઓપ્શન આવશે બી. 25મો પ્રશ્ન, આપેલ અંકોનું પુનરાવર્તન કર્યા વગર 4 અંકની નાનામાં નાની સંખ્યા બનાવો. આ તો આપણું પહેલું પ્રકરણ છે. નાનામાં નાની સંખ્યા બનાવવાની હોય તેથી આપણે નાના અંકથી જ શરૂઆત કરવાની હોય અને ચડતા ક્રમમાં લખતું જવાનું હોય. તો આમાં તો શૂન્ય છે નહીં એટલે આપણે રાજા. શૂન્ય હોય તો શૂન્યનો બીજો ક્રમ આપણે આપવો પડે, કારણ કે પહેલા ક્રમે ન લખી શકીએ. આમાં તો કોઈ શૂન્ય છે જ નહીં.
તો આ તો એકદમ સરળ છે. સૌથી પહેલાં 1 આવશે, પછી 3 આવશે, પછી 5 આવશે, પછી 7 આવશે. 8 આવે ખરા, પણ આપણને 4 અંકની જ કહી છે, તેથી આપણે 8નો ઉપયોગ કરીશું નહીં. તો જવાબ આવશે સી, 1, 3, 5, 7. 26મો પ્રશ્ન જોઈએ. આપણને એવું કહ્યું છે, નીચે આપેલી ભાત પૂર્ણ કરો. ચતુષ્કોણ, વર્તુળ, પંચકોણ, પછી પાછો ચોરસ, પછી પાછો આવી રીતે ચતુષ્કોણ, પાછો ચતુષ્કોણ, વર્તુળ. હવે આવી રીતે છે તો તમે જુઓ, વર્તુળની પહેલાં ચતુષ્કોણ છે અને વર્તુળની પછી પંચકોણ છે. તો પંચકોણ પહેલું હોય તે આકૃતિ આપનો જવાબ હશે. તો પંચકોણ પહેલું હોય તે કઈ આકૃતિ છે? સી. તેથી ઓપ્શન આવશે સી. તમે સમજીને આ આકૃતિ જોઈ શકો છો. 27મો પ્રશ્ન. 850 વિદ્યાર્થીઓ ધરાવતી શાળામાં 342 વિદ્યાર્થીઓને સફરજન પસંદ છે, 298 વિદ્યાર્થીઓને નારંગી પસંદ છે, 164 વિદ્યાર્થીઓને ટેટી પસંદ છે, તો બાકીના વિદ્યાર્થીઓને દ્રાક્ષ પસંદ છે. તો દ્રાક્ષ પસંદ હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા શોધો. વિદ્યાર્થી મિત્રો, આવા જ પ્રશ્નો ગઈ પરીક્ષામાં એટલે કે મોક ટેસ્ટ 1માં પણ પૂછ્યા હતા. બરાબર, કોપી ટુ કોપી એ પ્રમાણે ચાલે છે. મને પાક્કો વિશ્વાસ છે કે તમે 2-3 પેપર સોલ્યુશન જોઈ લેશો એટલે તમારી માટે NASની પરીક્ષા એકદમ સરળ થઈ જશે. કારણ કે આ લોકોએ આપણને એક પછી એકના એક જ પ્રશ્નો આપ્યા છે, માત્ર રકમમાં ફેરફાર કર્યો છે. કેવા પ્રશ્નો હશે તેનો આઈડિયા આપણને પહેલેથી જ આપી દે છે. તો વિદ્યાર્થી મિત્રો, વ્યવસ્થિત રીતે તૈયારી કરજો, જેથી તમને નાસમાં સારામાં સારા માર્ક્સ આવી જાય. અને પાછી પરીક્ષાની તારીખ પણ આવી ગઈ છે, તમને ખબર જ હશે. ચાલો જોઈએ. સૌથી પહેલાં કયા કયા ફ્રૂટ છે એ કેટલા ગમે છે તે જોઈ લઈએ. સફરજન 342 ને, નારંગી 298 ને અને ટેટી 164 ને ગમે છે. તો જેટલાને ગમે છે એનો સરવાળો કરવાનો. જે જવાબ મળે એને ટોટલ જે હોય 850 વિદ્યાર્થીઓ છે એમાંથી આ જવાબને બાદ કરી નાખો. બાદબાકી કરતાં આપણને 46 મળે છે. તો જવાબ આવશે બી, 46. 28મો પ્રશ્ન જોઈએ. એક ઘનાકારની લંબાઈ 40 સેમી, પહોળાઈ 35 સેમી અને ઊંચાઈ 30 સેમી છે. તો તે ઘનાકારનું ઘનફળ કેટલું થાય? આવો દાખલો પણ પહેલી ટેસ્ટમાં એણે પૂછેલો હતો. શું કરવાનું હોય? એકદમ સરળ છે. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ કરીએ, જે ગુણાકાર કરીએ એ આપણો જવાબ. તો 40 ગુણ્યા 35 ગુણ્યા 30 આપણે કરીએ તો 42,000 સેમીનો ઘન આપણને મળે છે, જે આપણને ઓપ્શનમાં આપેલું નથી. એ લોકોને ભૂલ થઈ હોય એવું લાગે છે. આ જવાબ 42,000 સેમીનો ઘન મળે. અને જો એ લોકોએ સેમીનો ઘન ન કરવો હોય અને ગઈ વખતેની જેમ મીટરમાં પૂછવું હોય તો પછી આપણે 2 શૂન્ય કાઢી નાખવાના રહે. તો 420 ઘન મીટર આવું આપણે લખી શકીએ. પરંતુ કંઈક ગોટાળો છે, પણ 42,000 સેમીનો ઘન જવાબ આવ્યો. તેથી ઓપ્શન એ 420 સેમીનો ઘન મેં પસંદ કરેલો છે. જવાબમાં એ લોકોની ભૂલ છે. 29મો પ્રશ્ન જોઈએ. કનક પાસે 48 પેન્સિલ છે. તેમાંથી તેના ભાઈ વેદને 2/3 જેટલી પેન્સિલ આપે છે. વેદ મળેલ પેન્સિલમાંથી તેના મિત્ર અશરફને 7ના 2 ગણા જેટલી પેન્સિલ આપે છે. તો વેદ પાસે કેટલી પેન્સિલ છે? ગયા પ્રશ્નમાં ચોકલેટ હતી, આ પ્રશ્નમાં પેન્સિલ છે. રીત તો એકની એક જ છે. ચાલો જોઈએ. કનક પાસે કેટલી પેન્સિલ છે? 48. તો 48ના 2/3 ભાગ છે, તેથી 48 ગુણ્યા 2/3 આપણે કરવું પડે. તો 48 ગુણ્યા 2/3 કરીએ તો 16 તેરી 48 છેદ ઉડી જાય. તો 16 દુ 32 પેન્સિલ રહે. હવે જે 32 પેન્સિલ છે એ 32 પેન્સિલ આમની આમ રહેવા દેવાની છે, કારણ કે અડધો પ્રશ્ન છે
એ વ્યવસ્થિત આપણે પૂર્ણ કર્યો. બીજા પ્રશ્નમાં કંઈક બીજું કહે છે, બીજા ભાગમાં. ચાલો જોઈએ. વેદ મળેલ પેન્સિલમાંથી તેના મિત્ર અશરફને 7ના 2 ગણા જેટલી પેન્સિલ આપે છે. બરાબર છે? તો પછી 7ના 2 ગણા, 7ના 2 ગણા એટલે 14. કનક પાસેથી જ્યારે વેદને પેન્સિલ મળી હતી ત્યારે પેન્સિલ કેટલી હતી? 32. પણ પાછી વેદ છે એ એના બીજા મિત્રને અશરફને 7ના 2 ગણા જેટલી પેન્સિલ આપે છે, એટલે કે 14 પેન્સિલ આપી દે છે. તેથી આપણે 32માંથી 14 બાદ કરવા પડે અને 32માંથી 14 બાદ કરીએ એટલે 18 જવાબ મળે. ફરીથી જોઈ લઈએ. કનક પાસે 48 પેન્સિલ છે, એની ગુણ્યા 2/3 કરીએ તો વેદ પાસે કેટલી જાય? 32. પણ 32માંથી તે વેદ છે એ અશરફને 7ના 2 ગણા જેટલી પેન્સિલ આપે છે, એટલે 7 દુ 14 પેન્સિલ આપે છે. તો 32માંથી 14 તો કોને આપી દીધી? અશરફને. તો હવે કેટલી બાકી રહે છે? 18. 30મો પ્રશ્ન. એક વર્ગમાં વિદ્યાર્થીઓની 14 હરોળ છે. દરેક હરોળમાં 6 વિદ્યાર્થીઓ છે. તો વિદ્યાર્થીઓની કુલ સંખ્યા શોધો. આવો પણ એક પ્રશ્ન હતો. સીધો ગુણાકાર જ કરવાનો હતો. 14 × 6 = 84. 31મો પ્રશ્ન. જે સંખ્યા આપી છે આપણને 78,064, તેને આપણે વિસ્તૃત સ્વરૂપે લખવાનું છે. આ પણ ગઈ વખતે પૂછેલું હતું. સૌથી પહેલાં શું લખવાનું? 7. એની પાછળ જેટલી સંખ્યા હોય એટલા શૂન્ય લખી નાખવાના. 4 સંખ્યા છે તો 4 શૂન્ય. હવે વારો આવ્યો 8નો, એટલે +8 કરીને 8 પછી 3 સંખ્યા મળે એટલે 3 શૂન્ય. હવે વારો આવ્યો 0નો, તો 0ની પાછળ 2 સંખ્યા છે એટલે 3 શૂન્ય. 6ની પાછળ 1 સંખ્યા છે એટલે 60 અને 4ના 4. ટૂંકમાં એકમની સંખ્યા એમની એમ રહેશે. દશકના સ્થાને 6 છે, તેથી 6 ગુણ્યા 10 60 મળે. 0 છે એમાં તો કોઈ ફેર નથી પડવાનો. 8 છે એ હજારના સ્થાને છે, તેથી 8000 અને આગળ પછી આવી રીતે 70,000. બરાબર છે? આવી રીતે આપણે વિસ્તૃત સ્વરૂપમાં લખવાનું હોય છે. બંને રીતે મેં તમને સમજાવી દીધું. 38મો પ્રશ્ન. એક સંખ્યા આપી છે 96,787. એમાં આપેલ બંને 7ની સ્થાન કિંમતનો તફાવત કેટલો થાય? ગઈ પરીક્ષામાં 8ની સ્થાન કિંમત પૂછી હતી, અત્યારે 7ની સ્થાન કિંમત પૂછી છે. રીત તો એકની એક જ છે. 7ની સ્થાન કિંમત જોઈએ તો પહેલાં 7 લખીએ. 7 પછી 2 સંખ્યા છે, તેથી 2 શૂન્ય લખવા પડે તો જવાબ મળે આપણને 700. એટલે પહેલી સંખ્યા 700 મળી. આ તો એકમના સ્થાને જ બીજો 7 છે, તો એમાં તો કોઈ શૂન્ય પાછળ લાગવાનું જ નથી. તો આપણે શું કરવાનું છે? 700માંથી 7ને બાદ કરવાના છે. તો જવાબ કેટલો મળશે? 693. તેથી જવાબ આવશે સી, 693. 32મો પ્રશ્ન. નીચે આપેલી સંખ્યા રેખા પર પાછળથી એટલે કે જમણી બાજુથી આગળ આવતા ખૂટતી સંખ્યા ક્રમમાં કઈ છે? આવું પણ હતું. 200 વાળી સિરીઝ હતી. મેં કીધું હતું 200 આગળ લગાવી દેવાના. આ સીધી સિરીઝ છે. ચાલો જોઈએ. આપણને ખબર જ છે 15, 16, પછી જો મેં પેનથી 17 લખ્યું છે પણ માઇનસમાં છે. પછી -15, -16, -17, -18, -19, તો હવે આવશે -20, -21, -22, તો હવે વારી આવી -23ની, તો -24, -25 આપેલા છે. અને આપણને કીધું છે પાછળથી. આને આગળ કહેવાય, આને પાછળ કહેવાય. તો પાછળથી આપણે સંખ્યા લખવાની છે, એટલે કે આપણે જે હાથે લખીએ છીએ જમણી બાજુથી ક્રમ લખવાનો છે. તો -17, -20, -23, તો જવાબ આવશે એ. 33મો પ્રશ્ન જોઈએ. 33મો પ્રશ્ન પણ ગઈ વખતે હતો અને બહુ વ્યવસ્થિત રીતે આપણે સમજૂતી મેળવી હતી. હવે એ આવડી ગયો હશે, એટલે આ પણ તમને કદાચ આવડી ગયો હશે. ચાલો જોઈએ. શું કહ્યું છે? એક લંબચોરસની પરિમિતિ 938 સેમી છે. જો તેની લંબાઈ 285 સેમી હોય તો પહોળાઈ કેટલી થાય?
પરિમિતિનું સૂત્ર લખવાનું. લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. પહોળાઈ છે એ તમને દેખાશે. સ્ક્રીન નાની કરું તો અક્ષર નાના થઈ જાય છે, તેથી હું આમનું આમ રાખું છું. બરાબર છે. લંબચોરસની પરિમિતિની જગ્યાએ 938 લખીએ, બરાબરની જગ્યાએ બરાબર, 2ની જગ્યાએ 2 ગુણ્યા લંબાઈ આપણને 285 મળી છે, તેથી 285 વત્તા પહોળાઈ. હવે આ 2ને આ બાજુ લઈ જાઓ તો ભાગાકાર કરવો પડે. ભાગાકાર કરતાં 469 મળશે. હવે 469 બરાબર 285 વત્તા પહોળાઈ મળશે. 285 બરાબરની આ બાજુ જાય તો ઓછા થઈ જાય અને પછી પહોળાઈ મળી જશે. બાદબાકી કરતાં આપણને 184. કાંઈ કરવાનું નહીં. જો સૂત્ર યાદ ન રહે તો શું કરવાનું? પરીક્ષામાં તો કોઈ ગણતરી કરવાની નથી, ગણતરીના માર્ક નથી. તો શું કરવાનું? તમારે જે પરિમિતિ આપી હોય ને એને પહેલાં 2 વડે ભાગી નાખવાની. બરાબર છે. 938 ભાગ્યા 2 કરી નાખવાના. સૌથી પહેલાં આનું કામ કરવાનું. 938 ભાગ્યા 2 કરી નાખો. જે જવાબ મળે છે એ જવાબમાંથી તમારે 285 બાદ કરી દેવાના. બસ ફિનિશ. આપણે નથી સૂત્ર લખવું, નથી સાબિતી આપી, નથી આખો દાખલો ગણવો, કાંઈ કરવું નથી. મેં કીધું એવી રીતે જે પરિમિતિનું માપ આપ્યું છે એને 2 વડે ભાગી નાખો. જે જવાબ આવે છે એ જવાબમાંથી 285ને બાદ કરી નાખો એટલે સીધો તમારો જવાબ. બસ આટલું કરી નાખો ને. બરાબર. 34મો પ્રશ્ન જોઈએ. એક શહેરમાં ઘરોના નંબર નીચે પ્રમાણે આપેલા છે. ફરીથી પાછા ઘરના નંબર આપ્યા છે. એકનો એક જ પ્રશ્ન, માત્ર રકમ ફેર. ચાલો જોઈએ કેવા આપ્યા છે. 77Z, 75Y, 73X, 71W. તો ક્રમમાં આગળના ઘરનો નંબર કયો આવે? હવે તો આપણને એકદમ સરળ પડી ગયું. 2 2 2 ઓછા છે. જો 77માંથી 2 જાય તો 75, 75માંથી 2 બાદ કરીએ તો 73, 73માંથી 2 બાદ કરીએ તો 71. તો હવે 71માંથી 2 બાદ કરો તો કેટલા મળશે આપણને? 69. તો 68વાળા જવાબ આપણા ઓપ્શનમાંથી નીકળી ગયા. ઓકે, ચાલો નીકળી ગયા. તો હવે ABCD જોઈએ તો ABCD તો ઊંધી છે, આપણને ખબર છે. ZYXW, તો પછી Wની આગળ ABCDનો કયો અક્ષર આવે? V. તેથી જવાબ આવશે A 69V. 35મો પ્રશ્ન. એક બોટલમાં 1 લીટર પાણી સમાય છે. અત્યારે બોટલમાં 1/2 લીટર પાણી ભર્યું છે. બોટલને સંપૂર્ણ ભરવા માટે હજુ કેટલા મિલીલીટર પાણી ભરવું પડે? ગઈ વખતે 1/4 ભાગ આપ્યો હતો, આજે આપણને 1/2 ભાગ આપ્યો છે. બસ એટલો જ ફેર છે એનું એ જ તે. આપણે ઓલી વખતે પાકું કર્યું હતું 1 લીટર એટલે કેટલા મિલીલીટર થઈ જાય? 1000. તો 1000 મિલીલીટર છે તો 1000 મિલીલીટર ભાગ્યા 2, 2 પંચા 10 અને આ 2 શૂન્ય, તો કેટલા મળ્યા? 500 મિલીલીટર. અને સીધો જવાબ કરવો હોય તોય કરી શકો. 1 લીટર પાણી છે, 1/2 લીટર નાખ્યું તો 1/2 લીટર બાકી રહે, તો 1/2 લીટર એટલે 500 મિલીલીટર. જે રીતે તમારે લખવું હોય એ રીતે તમે લખી શકો. આ રીતે કરો, તમને ખબર હોય કે 1/2 લીટર એટલે 500 મિલીલીટર તો સીધો જવાબ. અને જો ન ખબર હોય તો 1 લીટર એટલે 1000 મિલીલીટર, 1000 મિલીલીટરના અડધા કરો એટલે છેદમાં 2 લખો, તો જવાબ છેદ ઉડાડતા આપણને 500 મળી જાય. બંને રીતે તમે જવાબ શોધી શકો. આગળ જોઈએ. 36મો પ્રશ્ન. 5 મહિનામાં વેચાયેલો મોબાઈલની સંખ્યા નીચે પ્રમાણે છે. વેચાયેલો ન હોય, વેચાયેલા. બરાબર. 5 મહિનામાં વેચાયેલા મોબાઈલની સંખ્યા નીચે પ્રમાણે છે. અહીં તમને બધી સંખ્યાઓ આપેલી છે. મોબાઈલની સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. ઉતરતા ક્રમમાં એટલે કે દાદરા ઉતરવાના છે, તો સૌથી મોટી, પછી નાની, પછી નાની, પછી નાની, આવી રીતે સંખ્યાઓ લખવાની હોય છે. સૌથી પહેલો અંક આપણે જોઈએ તો 666 છે. તેથી બધામાં 6 છે એટલે આપણે હવે બીજી સંખ્યા ઉપર જઈએ તો બીજી સંખ્યા 5, 7, 8, 3 છે. તો 8 સૌથી પહેલાં આવે એટલે કે મોટી સંખ્યા છે, એટલે આ સંખ્યા આવશે પહેલી. પછી એનાથી નાની
તો 7 વાળી આવશે, તો આ બીજી સંખ્યા આવશે. એનાથી નાની 5 વાળી સંખ્યા આવશે, તો આ ત્રીજી સંખ્યા આવશે. અને હવે વધી 2, તો બંનેમાં 3 3 છે. જુઓ, બીજી સંખ્યા 3 છે, આમાં બીજી સંખ્યા 3 છે. તો હવે એને ભૂલી જઈએ તો ચોથી સંખ્યા ઉપર જઈએ. તો 7 અને 8માં મોટું કોણ? 8. તો ચોથી સંખ્યામાં આ આવશે ને છેલ્લે પછી આ આવશે. તો આવો જવાબ છે એ ક્યાં મળે છે આપણને? ડી. આ ડી છે ને એ આપણો જવાબ છે. 37મો પ્રશ્ન જોઈએ. કિંજલ તેના ઘરનું ભોંયતળિયું બદલવા માંગે છે. ગયા વખતે કોઈક ભાઈ બદલવા માંગતા હતા, આજે આ કિંજલ બદલવા માંગે છે. ચાલો, તેના માટે તે ચોરસ ટાઇલ્સ પસંદ કરે છે. તેની દરેક બાજુનું માપ 2 મીટર છે. જે ચોરસ ટાઇલ્સ છે તેનું બાજુનું માપ 2 મીટર. તો આ પણ 2 હોય, આ પણ 2 હોય. જગ્યા તો જોઈએ ને ચોરસની, લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે મેં 2 વખત 2 લખ્યા. તેના ઓરડાની લંબાઈ 10 મીટર, પહોળાઈ 8 મીટર હોય. તો કિંજલે કેટલી ટાઇલ્સ લેવી પડે જેથી ભોંયતળિયું ઢંકાઈ જાય? ગયા વખતે પણ મેં કહ્યું હતું, એકદમ સરળ છે. સૌથી પહેલાં રૂમનું જે માપ છે તેને અંશમાં લખવાનું અને ટાઇલ્સનું માપ છે તેને છેદમાં લખવાનું. પછી છેદ ઉડાડી નાખવાના, બાકી કાંઈ કરવાનું થતું નથી. તો રૂમનું માપ કેટલું છે? 10 ગુણ્યા 8. તેથી અંશમાં આપણે શું લખ્યું? 10 ગુણ્યા 8. ટાઇલ્સ કેટલી છે? 2 ગુણ્યા 2. તો છેદમાં લખ્યું 2 ગુણ્યા 2. ખાસ ધ્યાન રાખજો, ખાલી 2 નહીં લખતા, કારણ કે લંબાઈ ગુણ્યા લંબાઈ આપણે કરવી પડે. ઓલા દાખલામાં 1 હતું એટલે 1 ગુણ્યા 1 કર્યું, તો આમાં 2 ગુણ્યા 2 કરવું પડે. છેદ ઉડાડીએ, 2 ચોક 8, ફરીથી 2 દુ 4, તો ઉપર રહ્યા 10 ગુણ્યા 2, તો 10 દુ 20. તો કેટલી ટાઇલ્સ જોશે? 20 ટાઇલ્સ જોશે. એકદમ સરળ છે. 38મો પ્રશ્ન છે. પેટર્ન ઓળખો અને ખૂટતી સંખ્યા લખો. સરસ પ્રશ્ન છે. ચાલો જોઈએ. પેટર્ન ઓળખવાની છે, કંઈ કરવાનું નથી. જો 10, 20 ને 30 આપણને પાયામાં આપેલા છે. 10 અને 20 ભેગા થાય, બંનેનો સરવાળો કરીએ તો 30 મળે. 20 અને 30 બંને ભેગા થાય છે, બંનેનો સરવાળો કરીએ તો 50 મળે. તો હવે ઉપર શું કરવાનું હોય? 30 અને 50નો સરવાળો કરવાનો હોય. તો 30 વત્તા 50 કેટલા મળે? આ જગ્યાએ આપણને 80. તો જવાબ આવશે ડી, 80. 39મો પ્રશ્ન છે, જોઈએ. ઝફર તેની મમ્મીને લેવા 800 મીટર દૂર બસ સ્ટેન્ડે જાય છે. ત્યાંથી મમ્મીને ઘરે મૂકીને તેના મિત્રના ઘરે ભણવા માટે જાય છે, જે 900 મીટર દૂર આવેલું છે. ત્યાંથી પાછો ઘરે આવે છે. તો ઝફરે કાપેલું કુલ અંતર કેટલા કિલોમીટરમાં થાય તે આપણે શોધવાનું છે. ગઈ વખતે કોઈ છોકરીનું નામ હતું અને તે એના મિત્રને મળવા જ ગઈ હતી, પછી પાછી ગામમાં ગઈ ને ગામમાંથી પાછી મિત્રના ઘરે ગઈ, પાછી ઘરે આવી. એટલે ટૂંકમાં સરવાળો જ હતો, બાકી કાંઈ નહોતું. ચાલો જોઈએ. સૌથી પહેલાં ઝફર છે એને મમ્મીને લેવા માટે જાય છે. ક્યાં જાય છે? બસ સ્ટેન્ડ. કેટલું દૂર છે? 800 મીટર. તો આપણે 800 મીટર ઈ ચાલ્યો, એટલે કે જે હોય ગાડી લઈને ગયો હશે કે જેમ ગયો હોય એમ, આપણે એની હારે લેવા દેવા નથી. બરાબર છે? 800 મીટર દૂર જાય છે, પછી પાછું એના મમ્મીને ઘરે મૂકી જાય છે. તો ઘરે મૂકવા આવે છે તો પાછો આવ્યો, એટલે 800 મીટર બસ સ્ટેન્ડે ગયો અને પછી પાછો ઘરે એના મમ્મીને મૂકી ગયો. એટલે ટોટલ કેટલું થયું? 800 વત્તા 800, 1600. એક બાજુ રાખીએ. બરાબર છે? અને હવે શું કરે છે? તેના મિત્રના ઘરે ભણવા માટે જાય છે. મિત્રનું ઘર કેટલે છે? 900 મીટર દૂર છે. એટલે પાછો 900 મીટર જાય છે અને પછી પાછો ત્યાંથી ઘરે આવી જાય છે ભણીને પછી. તો ફરીથી પાછો વળે ત્યારે પાછું 900 મીટર અંતર કાપવું પડે, એટલે થયા 1800. તો ટોટલ કેટલું અંતર થયું? પહેલાં એના મમ્મીને લેવા મૂકવા ગયો તે 1600 અને પછી પોતે ભણવા માટે ગયો તે 1800. આ બંનેનો સરવાળો કરીએ તો 3400 આપણને મળે. પણ શેમાં મળ્યું? મીટરમાં. આપણને તો કિલોમીટરમાં કહ્યું છે. તો કિલોમીટરમાં શોધવું હોય તો છેદમાં 1000 કરવા પડે. તો 3400 ભાગ્યા 1000 કરીએ, 0 0 0 0 ઉડી જાય. 34ના છેદમાં 10, છેદમાં 10 હોય એટલે એક સંખ્યા છોડીને પોઈન્ટ કરવો પડે. તો જવાબ આવશે 3.4 કિલોમીટર. 40મો પ્રશ્ન. 56,769માં
આવેલા બંને 6ની સ્થાન કિંમતનો તફાવત શોધો. કેટલો થાય છે? તફાવત તો ફરીથી આવ્યો, એ તો આપણી માટે ખૂબ સારું કહેવાય. 6ની સ્થાન કિંમત જોવાની છે. મોટો 6 છે એ આઘો ક્યાં છે? અહીંયા છે 6 લખવાના, પછી 1 2 3 સંખ્યા છે એટલે 3 મીંડા કરવાના, તો 6ની પાછળ 3 મીંડા કરીએ એટલે 6000 થાય. ફરીથી જે બીજા 6 છે અહીંયા છે એ 6ની પાછળ એક સંખ્યા છે, તેથી 1 મીંડું કરવું પડે એટલે 60 મળે. તો 6000માંથી આપણે 60 બાદ કરવા પડે. 6000માંથી આપણે 60 બાદ કરીએ તો 5940 આપણને તફાવત મળે. તફાવત એટલે બાદબાકી. બંનેની સ્થાન કિંમત લખવાની અને બંને સંખ્યા જે મળી આપણને તેનો બાદબાકી કરો, એ આપણો તફાવત. 41મો પ્રશ્ન. નીચેનામાંથી કયું પ્રાણી મનુષ્ય કરતાં 4 ગણું વધારે જોઈ શકે છે? ગણિત અહીંયા પૂરું થઈ ગયું છે અને હવે વિજ્ઞાન શરૂ થઈ ગયું છે. બરાબર છે? ફરીથી જોઈએ. નીચેનામાંથી કયું પ્રાણી મનુષ્ય કરતાં 4 ગણું વધારે જોઈ શકે છે? આપણને ખબર છે, સમડી. 42મો પ્રશ્ન. રણમાં લાંબા સમય સુધી પાણી પીધા વગર રહી શકતું પ્રાણી કયું છે? આ તો એકદમ સરળ છે. ઊંટ, ગધેડું, ઘોડો કે હાથી? ઊંટ. 43મો પ્રશ્ન. નીચેનામાંથી કયું જૂથ પાલતુ પ્રાણીઓનું છે? એટલે કે આપણે પાળતુ પ્રાણીઓ ક્યાં છે તે જોવાના છે. સિંહ, ભેંસ અને વાઘમાં ભેંસ પાળતું છે પણ સિંહ વાઘ ન આવે. રીંછ, દીપડો અને ગધેડું. ગધેડું પાલતું પ્રાણી છે પણ રીંછ ને દીપડાને આપણે પાળવા જતા નથી. મોર, ઘુવડ, કોયલ આ કોઈને આપણે પાળતા નથી. તો પાલતુ પ્રાણીઓનું જૂથ કયું આવશે? ગાય, કૂતરો, ઘોડો. આ ત્રણેય પ્રાણીઓ છે એ પાલતુ પ્રાણીઓ છે, તેથી કયું જૂથ આવશે? બી, ગાય, કૂતરો, ઘોડો. 44મો પ્રશ્ન. દિશા શાકભાજી માર્કેટમાંથી ડુંગળી ના આવે, ડુંગળી, બટાકા, સૂરણ અને ટામેટા ખરીદે છે તો કઈ શાકભાજી જલ્દી બગડી જશે? સૌથી વધારે પાણી જેમાં હોય ને એ જલ્દી બગડે. ડુંગળી, ટામેટા, સૂરણ કે બટાકા? આપણને ખબર છે ડુંગળી લાંબો સમય આપણા મમ્મી સાચવી રાખે, બટાકા પણ લાંબો સમય ચાલે, સૂરણ તો એનથી લાંબો સમય ચાલે. તો કયા શાકભાજી બગડી જશે? ટમેટા. તો જવાબ આવશે ટમેટા. 45મો પ્રશ્ન. નદીઓના પાણી શાના કારણે દૂષિત થાય છે? ગટરના પાણીથી કે ફેક્ટરીના પાણીથી કે કચરો નાખવાથી કે આપેલ તમામ? બધી રીતે થશે. ગટરનું પાણી નદીમાં ભળે તો એ નદીનું પાણી ગંદુ થાય, ફેક્ટરીનું પાણી ભેળવીએ તો પણ નદીનું પાણી ગંદુ થાય, નદીમાં કચરો નાખીએ તો પણ ગંદુ થાય. તો પછી જવાબ આવશે આપેલ તમામ. 46મો પ્રશ્ન. ખીચડી બનાવવા કઈ કઈ સામગ્રીનો ઉપયોગ કરશો? ગયા વખતે આપણે લોટ બાંધ્યો હતો, હવે આપણે ખીચડી બનાવીએ. બરાબર છે? ચાલો જોઈએ. મકાઈ, પાણી, તેલ, મરચું, મીઠું. બાજરી, પાણી, તેલ, મરચું, મીઠું. રાગી, પાણી, તેલ, મરચું, મીઠું કે ચોખા, પાણી, તેલ, મરચું, મીઠું. ચોખાની ખીચડી બનાવીએ. બીજું શું? અત્યારે માણસો રાગીની પણ ખીચડી બનાવે છે, પણ આપણે અત્યારે લખશું ચોખા, પાણી, તેલ, મીઠું, મરચું. બરાબર છે? ચાલો 47મો પ્રશ્ન. નીચેનામાંથી સૌર ઉર્જાનો ઉપયોગ થતો હોય તેવું સાધન કયું છે? સૂર્ય ઉર્જાનો શેમાં ઉપયોગ થાય? સૂર્ય કુકરમાં, સૌર્ય ભઠ્ઠીમાં, સોલાર વોટર હીટરમાં. 3 જે નામ આપેલા છે એ 3માં સૌર ઉર્જાનો ઉપયોગ થાય છે, તેથી જવાબ આવશે આપેલ તમામ. વિદ્યાર્થી મિત્રો ઘણા એવી ભૂલ કરતા હોય છે. સૌથી પહેલું સૂર્ય કુકર વાંચી લીધું. હા હો, સૂર્ય કુકરમાં જ સૂર્ય ઉર્જાનો ઉપયોગ થાય એટલે સીધું કુંડાળું કરી નાખે. એમાં આગળ વાંચે જ નહીં ને. વાંચે તો ખબર પડે ને કે સૌર ભઠ્ઠીમાંય સૂર્ય ઉર્જાનો ઉપયોગ થાય, સોલાર વોટર હીટરમાંય સૂર્ય ઉર્જાનો ઉપયોગ થાય છે, તેથી આપેલ તમામ જવાબ આવે છે. ત્યાં તો ઓલું કુંડાળું થઈ ગયું હોય. એટલે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ તમે જવાબ પસંદ કરો, 4 ઓપ્શન શાંતિથી વાંચો અને પછી નક્કી કરો કે શું જવાબ આવે છે. 48મો પ્રશ્ન. જમીનની ફળદ્રુપતા વધારવા માટે શું કરવું જોઈએ? રાસાયણિક ખાતર વાપરવું જોઈએ,
જંતુનાશક દવા છાંટવી જોઈએ, સેન્દ્રિય ખાતર વાપરવું જોઈએ કે જમીનની ઊંડી ખેડ કરવી જોઈએ. જમીનની ફળદ્રુપતા વધારવી હોય તો ખાતર નાખવા પડે, દવા પણ ન છાંટવાની હોય અને જમીનને ઊંડે સુધી ખેડ પણ કરવાની ન હોય. પણ ખાતર કયું વાપરવાનું, રાસાયણિક કે સેન્દ્રિય? તો જવાબ આવશે સેન્દ્રિય. તેથી ઓપ્શન આવશે સી, સેન્દ્રિય ખાતર વાપરવું. 49. અનિલની શાળાના દરવાજે કચરાનો નાનો ઢગલો છે તો અનિલે શું કરવું જોઈએ? કચરાને જોઈને જતા રહેવું જોઈએ. શિક્ષકને વાત કરવી જોઈએ, મિત્રને વાત કરવી જોઈએ કે કચરો ઉપાડીને યોગ્ય જગ્યાએ નાખી દેવો જોઈએ. કોઈને કાંઈ વાત કરવા ન જવાય અને કચરાને જોઈને નીકળી ન જવાય. કચરો પડ્યો છે તો ઉપાડીને કચરાપેટીમાં નાખી દેવાય. તો જવાબ આવશે ડી, કચરો ઉપાડીને યોગ્ય જગ્યાએ નાખવો જોઈએ. 50. સંજય ઘરના આંગણે બેઠો છે. અચાનક પક્ષીઓ વધારે કલબલ કરે છે તો તેનો સંકેત શું હશે? મસ્ત પ્રશ્ન છે. અચાનક બધા પક્ષીઓ છે એનો કલબલાટ શરૂ થઈ જાય એટલે આપણને ખબર પડી જાય કે કંઈક નવું છે. વિક્ટોરિયા જતા હો તો ખબર પડે. વિક્ટોરિયા જાઓ અને જો તમે ચાલવા જતા હોય ને બાજુમાંથી સાપ, આગળ પાછળ ગમે ત્યાં સાપ હશે, એ આપણને પક્ષીઓના અવાજ ઉપરથી ખબર પડી જશે. થોડાક જ સમયમાં કેટલાય બધા પક્ષીઓ ભેગા થઈ જશે અને એક હારે બધા અવાજ કરવા મળશે એટલે બીજા પક્ષીઓને, પ્રાણીઓને ચેતવશે કે અહીંથી સાપ પસાર થઈ રહ્યો છે. આવો મને 4 થી 5 વખત અનુભવ થયો છે. સારું, હાલો આપણે વિક્ટોરિયા જશું શિયાળામાં. અત્યારે પ્રશ્નનો જવાબ શોધીએ. તેઓ ખાવા માટે દાણા માંગે છે? ના, એવું તો ના કરે. તેઓ મસ્તી કરે છે? મસ્તી કરે તો એ પોતાના ગ્રુપમાં 2-3 પક્ષીઓની વચ્ચે મસ્તી હોય, બધા પ્રકારના પક્ષીઓ ભેગા થઈને કલબલાટ શરૂ ન કરે. પીવા માટે પાણી માંગે છે? ના. તો શું છે? શિકારી પ્રાણીથી બીજાને ચેતવે છે. શિકારી પ્રાણી આવ્યું હોય, બિલાડી, કૂતરું કંઈક આવ્યું હોય, અથવા તો વિક્ટોરિયામાં હોય તો સાપ આવ્યો હોય, તો પછી આપણને ખબર પડી જાય કે પક્ષીઓ વધારે કલબલાટ કરે છે. એનો અર્થ એવો કે કોઈ શિકારી પ્રાણી નજીકમાં આવી રહ્યું છે. 51મો પ્રશ્ન. એક ગ્લાસમાં મીઠું, ખાંડ, હળદર અને સાકર નાખવામાં આવે છે તો કયા પદાર્થથી પાણીનો રંગ બદલાઈ જશે? મીઠું, ખાંડ, હળદર કે સાકર? રંગ શેનાથી બદલાય? હળદરથી, કારણ કે હળદર કેવી હોય? પીળા રંગની. તેથી જવાબ આવશે સી, હળદર. 52મો પ્રશ્ન. નીચેના જૂથમાંથી કઈ વસ્તુઓ આપણા આરોગ્ય માટે સારી છે? સફરજન, ન ખાઈ ગયા, બરાબર? સફરજન, ચીકુ, ગાજર. આઈસ્ક્રીમ, ચોકલેટ, તરબૂચ. ચોકલેટ બહુ ભાવે, આઈસ્ક્રીમ બહુ ભાવે, પણ આરોગ્ય માટે એટલું બધું સારું નહીં. મોસંબી, પિઝા, સેન્ડવિચ. પિઝા છે એ તો મેંદાના બને, મેંદો તો બને એટલો ઓછો જ ખવાય. જામફળ, બર્ગર ને ચિપ્સ. તો બર્ગર એ તે મેંદામાંથી જ બને છે. તો આપણા આરોગ્ય માટે સારી વસ્તુ કઈ છે? સફરજન, ચીકુ અને ગાજર. તેથી જવાબ આવશે એ. 53મો પ્રશ્ન. આપેલા વિધાનોમાંથી સાચા વિધાનો ક્યાં છે? હે ભગવાન, ફરીથી આવ્યું. ચાલો, ગઈ પરીક્ષામાં હતું ઉલટીનું, અત્યારે આવ્યું. ઉલટી થાય ત્યારે ખાંડ અને મીઠાનું દ્રાવણ આપો. ગ્લુકોઝ શક્તિ આપતું નથી, આ ખોટી બાબત છે. રમત રમ્યા બાદ ગ્લુકોઝ લેવું જોઈએ. વધારે ઉલટી થતી હોય ત્યારે ખૂબ પાણી પીવું જોઈએ. હવે આમાં હું ફરીથી પાછી મૂંઝાણી છું એટલે મેં પાછો મારો જવાબ ફેરવી નાખ્યો છે. બરાબર છે? ગઈ વખતે આપણે મીઠાનું પાણી, આ પાણી, તે પાણી કરતા હતા. હવે મને અત્યારે મેં ફાઇનલ કરી નાખ્યું છે કે જ્યારે ઉલટી થાય ત્યારે ખાંડ અને મીઠાનું દ્રાવણ આપવાનું હોય. તેથી ગયો પ્રશ્ન પેપર હતો તેમાં તમે ખાંડ અને મીઠું જ રાખજો. બરાબર છે? અને ઉલટીવાળો જે જવાબ હતો એ અત્યારે આપણે જે સાચો ગણીએ છીએ એને જ સાચો ગણજો. હવે મેં શોધી લીધું છે અને મારા સાયન્સ ટીચર પાસેથી જવાબ મેળવી લીધો છે. તેથી આપણે કહી શકીએ કે ઉલટી થાય ત્યારે ખાંડ અને મીઠાનું દ્રાવણ આપવાનું.
બરાબર છે. ઓલો જે સુધારો પહેલાં આપણો જે જવાબ હતો કે ખાંડ અને મીઠું આપવાનું ઉલટી થાય ત્યારે એ જ આપણે રાખવાનું છે, કારણ કે આપણે કાંઈ જીરું ન ખાઈએ. પણ હવે એ લોકોને ખબર નહીં શું સૂઝ્યું હશે. જે હોય એ આપણે એટલું યાદ રાખીએ કે ઉલટી થાય ત્યારે ખાંડ અને મીઠાનું દ્રાવણ આપવાનું છે, બસ. વધારે ઉલટી થાય ત્યારે ખૂબ પાણી પીવું જોઈએ, ખોટી વાત છે. બહુ પાણી નહીં પીવાનું, જેથી કરીને ફરીથી પાછી ઉલટી થાય નહીં. મારી માન્યતા એવી છે. બરાબર છે. એટલે આપણે હવે સાચો જવાબ આપણને મળી ગયો છે. ઉલટી થાય ત્યારે ખાંડ અને મીઠાનું દ્રાવણ આપવું જોઈએ અને રમત રમ્યા બાદ ગ્લુકોઝ લેવું જોઈએ. તો જવાબ આવશે 1 અને 3. બરાબર છે. 1 અને 3 આપણે સાચા રાખશું, કારણ કે મને ઓલી વખતે જે પ્રશ્ન હતો એનાથી સંતોષ થયો ન હતો. અત્યારે આપણે ગયા પ્રશ્નની પણ ચર્ચા કરી લીધી, એટલે હવે તમારા માઇન્ડમાં ક્લિયર હશે. 54મો પ્રશ્ન. ઉંદર દરમાં રહે છે તે વસ્તુને કયા રંગમાં જુએ છે? આ તો બહુ મસ્ત પ્રશ્ન છે. વસ્તુને લીલા રંગમાં જુએ છે, વસ્તુને લાલ રંગમાં જુએ છે, વસ્તુને સફેદ અને કાળા રંગમાં જુએ છે, કે આખા વિકલ્પમાંથી એકે નહીં? હવે એમાં એવું છે, ઉંદર છે એ અંધારામાં થોડુંક જોઈ શકે છે, એટલે આપણે લખીએ કે વસ્તુને સફેદ અને કાળા રંગમાં જુએ છે. આગળ જોઈએ. 55મો પ્રશ્ન. રામપુર ગામમાં ચોમાસામાં નદીમાં પાણી આવે છે. ગામનું તળાવ ભરાઈ જાય છે, તેનાથી પાણી જમીનમાં ઉતરે છે અને ભૂગર્ભ જળનું પ્રમાણ ઊંચું આવે છે. તો આ પ્રક્રિયામાં પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? સીધો જ પ્રશ્ન પૂછ્યો છે કે પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? સરોવર, નદી, તળાવ કે વરસાદ? આપણે જાણીએ છીએ વરસાદ એ પાણીનો મુખ્ય સ્ત્રોત છે. કદાચ આવતી વખતે તમને એમ કે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે, તો આપણે લખવાનું સૂર્ય. પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે અને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે એ સૂર્ય છે. 56મો પ્રશ્ન. નીચેના પૈકી કયું વિધાન સાચું છે? એ. માત્ર અંધારામાં રાખેલો છોડ જ સારો વિકાસ પામે છે. બી. બીજને ખૂબ જ ઊંડાઈએ વાવવું જોઈએ. સી. છોડના વિકાસ માટે હવા, પાણી અને સૂર્યપ્રકાશની જરૂર હોય છે. ડી. છોડને પાણીની જરૂર પડતી નથી. આ પ્રશ્ન છે એ ગયા પેપરમાં આકૃતિ સ્વરૂપે આપેલો હતો, ફૂટપટ્ટી સાથે બીજ બાંધીને લાકડી સાથે. બરાબર છે. તો કયા છોડનું અંકુરણ થયું હતું એના આધારે આપણે જવાબ આપી શકીએ કે છોડના વિકાસ માટે હવા, પાણી અને સૂર્યપ્રકાશની જરૂર હોય છે. એ જ છોડનો વિકાસ થાય કે જેને હવા મળી રહેતી હોય, પાણી મળી રહેતું હોય અને યોગ્ય પ્રમાણમાં સૂર્યપ્રકાશ પણ મળી રહેતો હોય. આગળ જોઈએ. 57મો પ્રશ્ન. તમે પાણીમાં કેટલીક વસ્તુઓ નાખો છો, તો નીચેનામાંથી કયા અનુભવો સાચા છે? લોખંડની ખીલ્લીને વાટકીમાં મૂકી પાણીમાં તરતી મૂકતા તરે છે. ભૂલ કરી છે લખવામાં, કાંઈ વાંધો નહીં, જોઈએ. એમ કે છે લોખંડની ખીલ્લીને આપણે વાટકીમાં મૂકીએ અને ખીલ્લીને તરાવીએ તો એ તરે છે. ક્યારેય તરે નહીં. લોખંડની ખીલ્લી તો પાણીમાં ડૂબી જાય. પાણીમાં પ્લાસ્ટિકનો દડો નાખતા ડૂબે છે. પ્લાસ્ટિક તો પાણી કરતાં હળવું છે, તો પ્લાસ્ટિકનો દડો પાણીમાં નાખીએ તો ઉપર તરે, પણ આમાં તો આપણને ડૂબે એવું કહ્યું છે, તેથી એ પણ ખોટું છે. પાણીમાં લીંબુ નાખતા તે તરે છે કે બરફનો ટુકડો પાણીમાં ડૂબે છે? બરફનો ટુકડો છે પાણી કરતાં હળવો છે. આપણે જ્યારે શરબત લીંબુનું બનાવીએ ત્યારે આપણે બરફના 2-3 ટુકડા નાખીએ તો આપણને ખબર છે કે પાણીની ઉપર બરફ તરતો હોય છે. અહીંયા તો ડૂબવાની વાત કરે છે, તો સાચું શું આવ્યું? પાણીમાં લીંબુ નાખતા તે તરે છે. એકદમ સાચી વાત છે. ચાલો, 58મો પ્રશ્ન. પાણીમાં ખાંડ કરતાં મીઠું કેમ ઝડપથી ઓગળી જાય છે? પહેલું, તે ખાંડ કરતાં કઠણ છે એટલે, તે પાણી કરતાં કઠણ છે એટલે, કે તે પાણીના ક્ષારોને સૂકવીને બનાવેલા છે એટલે, કે તે ખાંડ અને પાણીના સ્વાદ કરતાં અલગ છે એટલે. સ્વાદ સાથે કાંઈ લેવા દેવા નથી, કઠણ નરમ સાથે પણ કાંઈ લેવા દેવા નથી. શું પ્રશ્ન છે કે પાણીમાં ખાંડ કરતાં મીઠું કેમ ઝડપથી ઓગળે? તો મીઠું ક્યાંથી મળે આપણને? દરિયામાંથી. આપણને ખબર છે અગરિયાઓ છે એ દરિયા કિનારે
ખાડા જેવું ચોરસ તૈયાર કરે અને એની અંદર પાણી ભરી રાખે, થોડાક સમય સુધી બાષ્પીભવન થવા દે એટલે પાણી ઉડી જાય છે અને તળિયે મીઠું મળે છે. આવી રીતે જ મીઠું પકવવામાં આવે છે. તો મીઠું પાણીના ક્ષારમાંથી જ મળ્યું છે, એની જ આવક છે, એટલે કે એનો જ પદાર્થ છે, પાણીમાંથી મળેલો જ પદાર્થ છે. તેથી જ પાણીમાં મીઠું ઝડપથી ઓગળે છે. તો જવાબ આવશે તે પાણીના ક્ષારોને સૂકવીને બનાવેલો છે, તેથી મીઠું છે એ પાણીમાંથી જ મળે છે ને એમાં ઝડપથી ઓગળી પણ જાય છે. 59મો પ્રશ્ન. નીચેની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કયા પાત્રમાં પાણીનું બાષ્પીભવન સૌથી વધારે થશે? બાષ્પીભવન ક્યારે થાય? સૂર્યનો તડકો મળે ત્યારે. બરાબર છે. સૂર્યનો તડકો આકૃતિ ઉપરથી આપણે જોવાનો છે. તો આ બે જગ્યાએ સૂર્ય આપણને દેખાય છે, આ બંને જગ્યાએ સૂર્ય દેખાતો નથી, તેથી આ બંને જગ્યાએ પાત્ર મૂકેલું હશે તો બાષ્પીભવન ઓછું થશે. આપણે વધારે થશે બાષ્પીભવન તે શોધવાનું છે. સૂર્ય બે જગ્યાએ દેખાય છે, એક ગ્લાસમાં પાણી છે અને એક પોળા વાસણમાં પાણી છે. તો સૌથી વધારે તડકો કયા પાણીને મળશે? જે પોળું વાસણ હશે એને. તો જવાબ શું આવશે? બી. બરાબર છે. વિચારીને જવાબ શોધવાનો છે. 60મો પ્રશ્ન. તમારી જીભ પર કારેલાના રસના ટીપા મૂકવામાં આવે તો તે સ્વાદનો જીભના કયા ભાગમાં અનુભવ થશે? 7મા ધોરણનું વિજ્ઞાન જુઓ તો 7મા ધોરણના વિજ્ઞાનમાં જીભની આકૃતિમાં અલગ અલગ સ્વાદ ક્યાં પરખાય છે તે આપણને ખબર પડી જશે. એવું લાગે તો તમારી વર્ગની 7મા ધોરણની જે દીકરીઓ તમારી બહેનપણી હોય તેની આકૃતિ જોઈ લેજો, પાકી નોટમાં લખેલી છે. બરાબર છે. અને એમાં કયા ભાગમાં જીભમાં કયો સ્વાદ પરખાય છે તે મેં આકૃતિ દોરાવેલી છે. એટલે અત્યારે તમને કડવો સ્વાદ કીધો છે, કારેલું કડવું હોય એટલે. બરાબર છે. પણ કદાચ આવતા પેપરમાં ગળ્યો, ખારો, ખાટો ગમે તે પૂછી શકે તો એક વખત આકૃતિ જોઈ લેજો. અત્યારે હું તમને કહી દઉં છું, કારેલાનું ટીપું મૂકવામાં આવે, કારેલાના રસનું ટીપું, તો કઈ જગ્યાએ આપણને સ્વાદનો અનુભવ થશે? જીભના પાછળના ભાગમાં. બરાબર. જીભ છે એના પાછળના ભાગમાં હું જીભ દોરું છું અને આ ભાગ છે ને, આ ભાગ, ત્યાં આપણને કડવો અનુભવ થાય. હવે તમારું હોમવર્ક, આ ભાગમાં કેવા કેવા સ્વાદ પરખાય છે તે તમારે મને આકૃતિ દોરીને પાકું કરીને કહેવાનું રહેશે. ફરીથી જોઈ લઈએ. તમારી જીભ પર કારેલાના રસના ટીપા મૂકવામાં આવે તો તે સ્વાદનો જીભના કયા ભાગમાં અનુભવ થશે? જીભના આગળના ભાગમાં, જીભની બાજુના ભાગમાં, જીભના મધ્ય ભાગમાં કે પાછળના ભાગમાં? તો કડવો અનુભવ છે એ જીભના પાછળના ભાગમાં થાય છે. તેથી જવાબ આવશે ડી, જીભના પાછળના ભાગમાં. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી મોક ટેસ્ટનું પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે. જે વિદ્યાર્થીઓ મારી ચેનલમાં નવા જોડાણા છે તેઓ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તમારા મિત્રોને આ વિડીયો શેર કરો, જેથી આવતી મોક ટેસ્ટ છે એ તમે અને તમારા મિત્રો ખૂબ સરળતાથી આપી શકો. એકદમ સહેલા જવાબ હશે ને હવે તમે આ બંને સોલ્યુશન કર્યા હશે તો ત્રીજો પેપર તમને એકદમ સહેલો લાગશે. હું ગેરંટી આપું છું. હું આજે બળ કરું છું એ જો તમે વ્યવસ્થિત રીતે સાંભળ્યું હશે તો બધું સમજાઈ જશે અને ત્રીજો પેપર તમે ખૂબ સારી રીતે આપી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારો વિડીયો તમારા મિત્રો સુધી શેર કરો. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.